કાલ મરી ગયા, પૂરું થઈ ગયું. તમારા હાથમાં કોઈ રસ્તો નથી. કોઈ એટલે કોઈ. હોનાના પેલેસ ભલે હોય તમારે, ગમે તેટલા પ્લોટને જમીનોને મોટું ગમે તેટલું ઊભું કર્યું હોય, ધૂળ. અહીંયા પેલા સરવૈયા આપણે શું નામ એના દાદાની મગનભાઈની પારાયણ છે અહીંયા, અરવિંદભાઈના બાપુજી. એ અરવિંદભાઈ આખી પ્રોપર્ટી મૂકી દે, એના બાપુજી મગનભાઈ આવે હવે પાછા આખી ભારત ગીરે મૂકો તો આવે, પૂરું થઈ ગયું, રખ્યા થઈ ગઈ એની. કાલે મારીને તમારી થઈ જશે, પછી કોણ પરિવાર આપણો? તો ભજન કરો થોડું, તમે નહીં કરો, તમારા છોકરા કરવાના છે. તમને આરતીમાં રસ ન હોય, ઘર મંદિરમાં થાળ ગવામાં રસ ન હોય, આ તમારી નવી પેઢીને રસ જાગશે કયો મને? એ ડિગ્રી આપી છોકરાને ભેગો રાખશે, પ્રેમ આપશે, તમને સંભાળ લેશે. ડિગ્રીઓ કાંઈ કામ આપતી નથી સંસ્કારો વગેરે. કેટલે આંટા મારે ડિગ્રીઓ વગરના પાપ કરે છે, મા બાપને દુઃખી કરે છે. ડિગ્રીઓ વાળાને હું ઓળખું છું, કેટલાય આંટા મારે છે, એમને કશું નથી, જીવનના કોઈ ઠેકાણા નથી ડિગ્રીઓ વાળાને. ડિગ્રીઓ ના લેવી એમ નથી કહેતા, પણ સંસ્કાર વગરનું શિક્ષણ બાપા કહે છે ભક્ષણ કરશે. છોકરા છોકરીઓને આજે પ્રેમ, તમારી 25 વર્ષ દીકરીને ડિગ્રી આપી, 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય છે? તમે હું મા બાપે ઘરમાં આપ્યું એને કયો, હું ધર્મનો પાયો આપ્યો? એક 2 પૈસાના છોકરા જોડે તમને અંધારા રાખીને ભાગી જાય, લફરા કરે ને તમારા મેટ તૂટી જાય, એ તમે ઘરમાં સંતાનોને આપ્યું, હું એના મા બાપ છે જવાબદાર. તમારી ફરજ છે ને સંસ્કારો દેવા, કંઈક બાજુવાળા દેવા આવશે? જન્મે ત્યાંથી તૈયાર કરો બાળકને, તો પ્રેમ આપો એને, પ્રેમ જ અપાય. ટકટક ના કરાય કોઈ દે. ટકટકથી સમજણથી માણસ ક્યારેય સુખી ના થાય, એને પ્રેમ જ આપવો પડે. અમને બધાને પ્રમુખ સ્વામી પ્રેમ આપ્યો છે, એટલો બધો પ્રેમ આપ્યો છે ને, એમ 100 જન્મ એના માટે. મને પ્રમુખ સ્વામી કહે ને, તમે નરકમાં 100 જન્મ રહ્યો તો 100 જન્મ રહું, પણ તમારી જોડે રાખજો. મને જીવન આપી દી, ઝેર આપે ને અત્યારે પી જાય. એમ જીવતા હળગી જવાનું કે તો હું હળગી જાઉં, કારણ કે મને પ્રેમ આપ્યો છે ને, એનું જીવન એવું છે. તો ઘરમાં પ્રેમ આપો છોકરાઓને, છોકરીઓને. પણ ટીવીમાં છોટી જાઓ, ક્યાંથી પ્રેમ આપી શકશો? તમારે ગરમ ગરમ ખાવા જોતું હોય, ક્યાંથી પ્રેમ આપશો? આપો ને ગરમ રોટલી તમારા દીકરા દીકરીઓને, મા બાપને, ભાઈઓને. તમે જમો, હું નહીં જમું. તમે નહીં જમો તો હું ખાશે જ નહીં. તમે જમો, આ સારી વસ્તુ એને આપો, તો લાગણી થાય તમારા માટે. લાગણી હશે ને તો તમારું માન છે. આ તો માણસને ફેસિલિટી ભોગવા છે, ઘરમાં ટકટકને સલાહ આપ્યા કરે. સલાહ કોઈ દેવી નહીં, બધાને ભગવાન બુદ્ધિ આપી. ઘરમાં કોઈ રોબોટો નથી કે સ્વિચ ચાલુ કરો ને ફર્યા કરે. બધાને મગજ છે, બધાને એજ્યુકેશન અલગ અલગ છે. થોડીક તમને પારિવારિકની વાત કરવાની છે. આ મોક્ષના જતનની ઘણી બધી વાતો આવે છે, પણ થોડીક વાત કરી દઈ, કારણ કે હમણાં ટાઈમ થઈ જશે. આપણે હવે આપણા જીવનની અંદર જો પરિવાર છે, આપણો મોક્ષની જ વાત છે. ઘરમાં ડખા હોય તેમ ભજન કરી શકશો? સારું, ઘરમાં શાંતિ. અહીં ઝઘડીને આવ્યા હોય, કથમ મન છોટે. ઘરમાં બધાની ઉંમર અલગ અલગ છે, એજ્યુકેશન અલગ અલગ છે, સંસ્કારો અલગ અલગ છે. તો બધાના માઇન્ડ એક સરખા હોય વિચાર? તો પછી તમે આમ, તમને મનમાં શું છે કે મને ગમે એ બધાને ગમવું જોઈએ, મને ભાવે એ બધાને ભાવે? તમારા વડીલોને ડાયાબિટીસ હોય ને બધા શ્રીખંડ પૂરી ખાવ, ગમે એને? રાજી થાવ ને, શું વાંધો છે? આપણા પરિવારને સમજવાની કોશિશ કરો તમે, એને સંસ્કારો સારા આપો, લાગણી પ્રેમથી આપો. થોડુંક ગળી જાઓ, સહન કરો, ધીરજ રાખો, જતું કરો, ભૂલી જાઓ ભૂલ થઈ હોય તો. કેટલી મમ્મીઓ એવી છે ને, છોકરાને ટેબલ ઉપર ચડ્યો, શું કે જો ટેબલ ઉપર ચડ્યો છે ઘોડા પર, પડીશ ને તો મારીશ. પડે તો મારે કે દવાખાને લઈ જવો જોઈએ, ધમકી આપે. એને સમજાવવાનો હોય તો પડીશ. હું તમને બીજી વાત કરું, છોકરો નપાસ છો હોય તમારો, 10મામાં નપાસ છો, 7મામાં નપાસ છો, 8મામાં કદાચ નપાસ થયો હોય, એક ધોરણની વાત કરું, કોઈ પણ ધોરણમાં, શું કરે તમારે? ડિગ્રીઓ આપો છો ને, પ્રેમ આપો છો, સંસ્કારની વાતો જ આવે છે. શિક્ષણને સંસ્કારે અલગ ન પાડી શકો, તેમ શું કરો? પહેલો ગુસ્સો આવે કે નહીં તમને? એક છોકરો, એના પપ્પા આવ્યા ઓફિસથી, દોડા દોડ બાણ આગળ ગયો રિઝલ્ટ લઈને. પપ્પા જોવો રિઝલ્ટ, એટલે પહેલાં એની રિઝલ્ટ જોયું, નામ કંઈ ન વાંચ્યું, 55%, 2-3 ધોલું મારી દીધી, 55% લાવ્યો, રખડેલા આમ તેમ ટીવી જોયા કર્યું. પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું, મારું 85% વાળું પછી બતાવું તમને. તમારે લાવવા હતા ને 85, પણ જવડા જાણ્યા વગર. નપાસ થાય ને તમને તો બુદ્ધિમાં નહીં બેસે. છોકરો નપાસ ને શાબાશી દેવી જોઈએ. સહી હિંમત તમારી? હું તમને બરાબર જ વાત કરું છું. તમારે બુદ્ધિમાં ન બે તો હું પ્રમાણિકપણે બોલું છું.
શાબાશી જ દેવી જોઈએ. કાંઈ વાંધો નહીં, ભલે નપાસ છો, તમારે કહેવાનું હું નપાસ છો. કોને નોકરીઓ મળે ભણી ભણીને? આપણે ઘણી બાપદાદાની મિલકત જલસા કરી, કાંઈ વાંધો નહીં, નપાસ છો થયો છે. હિંમત તમારી બોલવાની આ જ બોલાય. આ તો અમે ગયા હોય ને બધા વચ્ચે બોલે, સ્વામી આને શીખમણ આપો, રખડેલ છો છે. છોકરાનું મોઢાના હાવભાવ બદલાઈ ગયા હોય અને તમારી ને એની વચ્ચે દિવાલ શરૂ થઈ ગઈ. ઝાઝા દોરડાથી દોરડું બને છે, દોરાથી એ તૂટે નહીં. પછી તમે ગમે તેટલું બોલો, એનું રિઝલ્ટ સુધરવાનું. રિઝલ્ટ દાળ ઉભરાઈ ગઈ, તેલ ઉભરાઈ ગયું, કપરાકા બી ફૂટી ગયા, હારા થવાના છે. ઉભરાઈ ગયેલું પાછું તપેલીમાં આવવાનું છે. તો હું કામ બોલો છો? કોઈ ઘરમાં બગાડવા આવ્યું છે? દુઃખી માણસને મદદ કરાય કે ટડકાવાય? રિઝલ્ટ આવ્યું, છોકરો દુઃખી છે, જેનાથી કપર કાપી ફૂટી ગયા, એના મનમાં ટેન્શન. ટેન્શન વાળાને આશ્વાસન દેવું જોઈએ. તમે શું કરો છો? ક્રોધ કરો છો, એટલે છુપાવે ફરીને. પછી છોકરાનું જ્યારે વેકેશન શરૂ થાય, પનદાડા થઈ જાય, ખાવાનું સારું બનાવો, છોકરાને ભેળ ભાવે, પાણીપુરી ભાવે, એને સારું ભાવતું બનાવો, અને પછી ખુશ હોય ને ત્યાં ધીરે રહીને બોલો કે ગયા વખતે તું નપાસ છો ને, કાંઈ વાંધો નહીં, પેપર અઘરા છે, તારી તબિયત થોડી એવી હતી, પણ તારામાં બુદ્ધિ તો બહુ જ છે. તારા મામાએ કહેતા હતા કે મારો ભાણો બહુ હોશિયાર છે. બોલ, તું ધારે ને તો 85% લાવે ને, એવું મગજ છે તારું પાવરફુલ. ન લાવી દે, છોકરાને પાણી ચડી જાય, બોલો કે લાવી દો પપ્પા. બોલે કે ના બોલે? વળી પનદાડે ફરીને યાદ કરાવો કે તું 85% લાવવાનો છો ને, મેં બધાને કહી દીધું છે, તું લાવવાનો જ છો. એ ક્યાં લાવવાનો છું ને? બહુ ટીવી જોવો, ધીરે રહીને કહેવાય તું 85 લાવવાનો, ઓછા આવશે પાછા. ગયા વખતે ભૂલ થઈ. બોલો, એને પાણી ચડી જાય કે ન ચડી જાય? ભલે 85-75 તો લાવે કે ના લાવે, પણ મારવા મળ્યા હોય તો રિઝલ્ટ આવ્યું તરત એ લાવે 85. અને પછી સમજાવવાનું, તું 1 વર્ષ નપાસ છો, એનું પરિણામ શું આવ્યું કે તને 1 વર્ષ મોડી નોકરી મળે. તારે 15,000 પગાર હોય તો આપણે 2 લાખ રૂપિયા ગયા. કહેવાય કે ના કહેવાય? કેમ આવે 2 લાખ? બીજું, તને 1 વર્ષ પ્રમોશન મોડું મળશે. તારા લગ્ન 1 વર્ષ મોડા થાય, 25% મોંઘવારી વધી જાય. એના મગજમાં નાખવું પડે, કાનમાં નહીં, હૃદયમાં નાખો ને, એ પરિવર્તન આવે. પણ માણસ આજે શું કરે છે? કંઈક ભૂલ થઈ, તૂટી પડે. તમારી ભૂલ ઘરમાં ક્યારેય નથી થઈ એવું માનો છો તમે? નથી થઈ. સ્વીકારી ક્યારે? ભલે થાય, મારથી થાય, તમારીથી થાય, બધાથી થાય, મનુષ્ય આપણે. પણ સ્વીકારીએ છીએ? ભૂલ કરી અને વઢવાનું, એ તો કેટલું ખરાબ કહેવાય. કાંઈક તમારથી ફૂટી ગયું, કંઈક દૂધ મૂક્યું હોય, મોટું દૂધ પાક બનાવ્યો, તમારી ઠોકર વાગી જાય તમારથી, તો ઢોળાય, એનો વાંધો નહીં, ઢોળાઈ જાય. પણ ઢોળીને ગરમ થાવ છો, અહીં મૂકો ભાઈ, ઢોળાય જ નહીં. મોતિયા આવ્યા તમને? અને છોકરાથી ઢોળાઈ ગયા શું કે આંધળો છો? તમે નહોતા આંધળા એ વખતે? થાય છે કે નથી થતું? કોક વાર ઘરના વડીલ છે એટલે તમને પાવર નથી આપ્યો. તમારી પત્ની છે જ નહીં. તમારો દીકરો તમારો જે ભગવાને મોકલેલા જીવાત્માઓ તમારા ઋણ સંબંધને કર્મને લઈને ભેગા થયા છે. એને લેવા ભગવાન આવશે. ભગવાનના ખાતાના દરેક જીવો છે. કબીરદાસે લખ્યું છે, ભગવાને તમને મોટા કર્યા છે તો ભગવાનના માણસ જોડે અન્યાય કેમ કરે છે તું? પૈસા તમને ભગવાને આપ્યા, ગરીબો માટે કેમ તિરસ્કારની દ્રષ્ટિ જોવો છો તમે? આ બધું લખ્યું છે કબીરદાસે. તો આપણા ઘરની અંદર આનંદ આવે, શાંતિ આવે, તમને કોઈ વસ્તુ નહીં આપે. સેટિંગ કરો, થોડા વિચારો. આપણે અમારા યોગી મહારાજની પ્રસંગ તમને ઘણા બધા કહી દીધા છે. કેવું જીવન જીવી ગયા, બધાને લાગણીને પ્રેમ એના માટે. બોલે જ નહીં કોઈ દે કાંઈ. બાપા કહેતા, મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થાઉં, મને કોઈક ટોકે એ ગમે. આજે હું એટલી તમને કથા કરું, મને નથી ગમતું કોઈક ટોકે. માણસની ભૂલ દેખાડ એટલે બધી બુદ્ધિ હામાની ઉપર વાપરવા મળે, જેટલી છે એટલી ખેંચીને ભૂલને ઢાંકવા માટે. સ્વીકારવા નહીં. સ્વીકારી લો તો શું વાંધો છે એમાં? સ્વીકારી જ લેવાય. હા, મારી ભૂલ થઈ ગઈ પછી તો ઘરના લાગણી થાય કે નહીં? અને ભૂલ થઈ ને એનું દુઃખ ઘરના કોઈ નહીં રહે પછી કે થઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, એટલું બોલો. તો હું બોલું તો તમે કઈ વાડીના મૂળા છો? ભગવાન બોલ્યા છે ને, 2 પૈસાનો આંધળા ધૃતરાષ્ટ્ર, પેલો દુર્યોધનનો બાપ, આપણે હું નામ એનું? દુર્યોધનના બાપનું નામ શું આપણું? ધૃતરાષ્ટ્ર. એ ધૃતરાષ્ટ્ર આંધળો હતો. હવે એને કૃષ્ણ ભગવાન પગમાં પડે છે. લડાઈ ન થાય, હું તમને પગે લાગુ છું. પગે લગાય, પગે લાગવાને લાયક છે એ ભાઈ? જેના હગ્ગા ભાઈના દીકરાને બાળી નાખવાના ઉપાય કર્યા છે,
મારી નાખવાના ઉપાય કર્યા છે, એને અન્યાય કર્યો છે, એને એક ઇંચ જગ્યા નથી આપતા, કાઢી મૂકે છે, ખોટા જુગાર રમાડે છે. એ લાયક છે પગે લાગવાને? ભગવાન પગે લાગે છે ને. ભગવાન આવા શક્તિશાળી પરમાત્મા કૃષ્ણ પરમાત્મા પગે લાગે છે ને. રામચંદ્ર ભગવાન રામાયણમાં એને અન્યાય છો બોલ્યા છે કે મને કેમ કાઢી મૂકો છો? પતિ પત્નીના ઝઘડા હતા. કઈ કઈને દશરથના વરદાનો હતા. ભાઈ અમને શું જ લેવા દેવા વગર, તમે પતિ પત્ની જે જાણો હોય, અમે શું ખોટું કર્યું જંગલમાં જઈએ? ભાઈ બોલ્યા? એક પ્રશ્ન કર્યો છે. આ તો વિચારાયો દશરથ છે ને, દશરથ રાજા ધર્મનો બરાબર હતા, ધર્મવાળા, પણ કઈ કઈના વરદાને રામને જંગલમાં મોકલ્યા ની ખોટું જ કર્યું છે. એટલે વરદાન બરગાન ગયા ફોક, હું ભલે નરકમાં જાઉં, મારે સત્યવાદી નથી રહેવું, રામ નહીં જાય જંગલમાં, તારા વરદાન મારે નથી માન્ય, જા. અરે ડાયવોર્સ આપી દેવો છે, ઘરે ગઈ, 2 બીજી હતી તેને પત્ની, જવા દો ને. માથાકૂટ કરવી, રામ છે ને જંગલમાં જાય. પણ ભગવાન રામ સીતા માતા એક પ્રશ્ન કર્યો નથી, નીકળી ગયા. આ ઘરમાં રહેવું પ્રશ્ન તો થાય, પોઝિટિવ લેવાનું, પોતા પર લઈ લેવાનું. આ સંસ્થામાં પ્રમુખ સ્વામી સહન કર્યું, કોઈ કર્યું છે? બાપાએ બીજાની ભૂલ માથે લીધી છે, લેખિત માફીઓ માગી છે, ક્ષમા માગી છે. અમારી ભૂલ થઈને બાપા માફી માગી હોય છે. કેટલું બાપા ગળી ગયા છે ને, તમે ઉભાઈ ન રહી. અમુક તો મારે કહેવાયની કથામાં એટલા પ્રસંગો તમને રડી જાઓ તમે. એવું બાપાએ આ સંસ્થામાં સહન કર્યું છે. આપણે ક્યાં વધારે કરવાનું તમને કહીએ છીએ, થોડુંક જતું કરો. થોડા વર્ષ છે, મેં વાત કરી સહન શક્તિની. ઘરમાં એક ભાઈ કે ક્યાં સુધી સહન કરવાનું? મેં જીવું ક્યાં સુધી કરવું, પછી કરવાનું તમારે, પછી ના કરશો મરી ગયા પછી. થોડુંક તો કરવું પડે ને. તો આપણું ઘર છે, તમે જુઓ અત્યાર સુધી ફોનમાં કેટલાની વાતો કરી, વ્યવહાર કર્યો. તમને મોક્ષની વાત કોઈ કરી હોત કયો મને? તમને આરતીમાં આવો, એકાદશી રહો, પૂજા કરો, કોઈ વાત કરીશ? અહીંયા તમને સાધુઓ વાત કરીશ. આ કેમ્પસ બાજુ તમે બધાય બલિદાન આપ્યું છો, કે મંત્રમાંથી હેઠળ ઉગી નથી ઊભું છું, બધાય દાન આપ્યું છે, બધાય આપ્યું છે ને. તમે બધા મોટું મોટું દાન આપ્યું છે. પૈસા છે બિચારા મોટું આપે, પૈસો બાયલો પ્રાણ છે, છૂટે નહીં. તમે આપો છો. અમારે કંઈ ધંધા બિઝનેસ કે બેંક બેલેન્સ નથી. આ બધું કેમ્પસ હાલે છે, તમારા પરસેવાથી હાલે, તમને પુણ્ય મળશે. બધાય આમાં આપો જ છો તમે. અને આવું મોટું કેમ્પસ બાજીને આવા સાધુ મૂક્યા બધા. કેવા સંતો છે જો, સ્થિર બધા સંતો છે, સાદું જીવન, કોઈને કાંઈ નહીં. જ્યાં જઈને સંતો બાપા જ્યાં મૂકીને સેવા. એક ભગવાનમાં જોડાયેલા સાધુ છે. તમારે તો હૈયું હળવું કરો, હાળા આગળ, હાઢું આગળ, કંઈક દીકરા તમારી ઘરવાળી આગળ કાંઈક ટેન્શન આવે એટલે કોને કહો? ઘરમાં કહો કે નહીં તમે? અમારે કોને કહેવા જવું? કોણ છે અમારું કયો? બાપાને અત્યારે મળાતું નથી, ટપાલ લઈને ફોન. પેલા બાપા આગળ જતા કંઈક પ્રશ્ન હોય. હવે એ અમારે બંધ છું. મહંત સ્વામી ડૉક્ટર સ્વામી વિદેશમાં અત્યારે છે, બહાર ફરે, કેટલું આવ્યા છે. ક્યાં મળવા જવું, ક્યારે જવું, કોને મળીએ? તમને કહેવાય અમારે દુખાય પ્રશ્ન. જો તમને કહી તમે કહો એટલી કથા કરો, તમને આવું થાય છે પાછું તો વધારે હળગે અમારે. કહેવાય નહીં ને હવાય નહીં, હાલો ભારે છે બધું બહુ. બાપા છે ને એક 2-3 પ્રસંગ કહી દી બાપાને, કારણ કે બહુ કડક કથા, સારું નહીં. ભગવાનના ભક્તો બચારા ટેન્શન આવે, પોલીસ સ્ટેશન બેઠા એવા થઈ જાય હજડામ, અને પાપ લાગે અમને. આ મંદિરમાં મને એક ભાઈ નવસારીમાં કે એમ પારાયણ તમે કરવા આવ્યા? મેં કીધું હા, હું 5 દાડા પારાયણ કરવા ગયો હતો થોડા વર્ષ પહેલા, અને હું તો ઓળખું નહીં. મારી રૂમમાં આવ્યા, વાંચતો હતો ને મને કે તમે પારાયણ વાંચો છો? હળવી કથા કરજો, ડોઝ નો આપશો બહુ. મને કે સંસારમાં તો દાજીને આવ્યા ને અહીં પાછા ઠપ કરો તમે. અમે હળવા માટે આવી છીએ ભાઈ, હળવું તો બરાબર, પણ થોડીક દવા તો લેવી જ પડે ને પછી. એટલે આપણે અહીંયા આવ્યા છીએ. બાપા છે, એવા ગુરુ છે સાક્ષાત. હું છે ને બાપા, અમે નવા નવા સત્સંગી હોય ને તેમ બધા જોજો, બહુ જ ઉભરો હોય, પછી જૂના થાય ને ડીમ પડતા થઈ છે. બરાબર છે કે નહીં? અને નવો બહુ કરે ને તો શું કે તું નવો લાગે છે, પછી ખબર પડશે તને. એવું બધી મોડી વાતો ના કરવી, તમે બળની વાતો કરવી. સારું સેવા કરો બધાય. બળ તો અપાય કે ન અપાય? ઢીલા પડી અસેવા છે. આ મંદિર છે, બધું શ્રમ યજ્ઞ હોય, માણસોની જરૂર પડે. આ 5 સાધુ ક્યાં બચારા આ બધું કેમ્પસ પોગી વળે? તમારું ઘર છે, આ તમારે વાપરવાનું છે. આને ક્યાં પડ્યા છે ઢળીને બોચાસન કે સારંગપુર લઈ જવાના ગોંડલ? આ તમારે પેઢીઓ વાપરશે. આ બધાને આવવાનું, મંદિરે આવવું જ જોઈએ. નકરા ગાર્ડનમાં નથી બેસવાનું, પ્રેમ વચ્ચે માટો મારીને બધા દર્શને આવવાનું. અહીંયા ઠાકોરજી બેઠા સાક્ષાત ભગવાન. અને રવિવારે તો આવવું એટલે આવવું. કોઈ પણ ભોગે સભા ભરજો અહીંયા, બધા જ કોઈ પણ ભોગે.
તમને કોઈ આવું ભજનો સંભળાવે, આવા વિડીયો દેખાડે, આવા સંતોના આશીર્વાદ તમને મોટા મોટા ના મળે? તમને કોણ અઠવાડિયા સુધી સંભળાવવાળું છે? સંભળાવે છે બધું સવારનું કાવા દાવા આગું પાછું. આ વડીલોને બધાની આરતીમાં આવવું જોઈએ. આમાંથી 20% આવે, 20% નથી આવતા. તમારા બધાને શું કામ છે? ભરો ને હવાની આરતીઓ, મંગળામાં આવો વહેલા ઉઠી ને વોકિંગ કરો. અહીં વોકિંગ કરો ને પ્રદક્ષિણા, મંગળા આરતી ભરો, ઘર સભા કરો, વાંચન કરો. સાપા છે ને વાંચો તમે? તમારે હું દિલ્હીને કારભાર કરવા જવું છે? દિલ્હીમાં હું આલે જાણવાની જરૂર, ઘરમાં હું આલે જાણવાની જરૂર? પેલા આપણે બધા વડીલોને આવવું જોઈએ આરતીમાં. ઘણા બધા આવે છે, અમુક નથી આવતા, અમુક તો શણગારમાં નથી આવતા. આવો, રોજ આવો. ભગવાન બેહારા, બાપાએ પ્રતિષ્ઠા કરી છે. આવી મૂર્તિઓને સિંહાસને આવા પૂજારી, કોઠારી, ભંડારી, આ મહંત આવા આવ્યા સારા. બધા સંતો જોવો તમારા અહીંયા, એક એક સાધુ, બધા ઉત્સાહી, સેવા ભાવના. તમારી બધી સગવડ હાંચવા, આખા બોપરિયાથી પાથરણા, ખોડીચું, ઢીકડું, ફલાણું. દર અઠવાડિયે કેટલું સ્વયંસેવકો બિચારા હાથે પગે આ કાર્ય કરો છે ને, પગાર નથી દેતા આપણે. બિચારા કેટલી મહેનત કરે છે, છતાંય આપણે શું કહી લો, કાર્યકર ક્યાં ગયો પાછો? ખુરશી મૂકીને મૂકો ને, તમે મહેમાન છો. કાર્યકર ઉપર પાવર વાપરે. ઘણા એવા હોય છે અમુક ગામડા, તમારી વાત નહીં, બધે બિચારા કાર્યકરો હાથ પગ છે, આપણા ભગવાનનું કામ કરે છે. હનુમાનજી રામનું કામ કર્યું, આ બધા હનુમાનજી જેવા જ છે મોટા. બધાને પગે લાગવું આપણે, કોઈને ઊંચા આવે બોલાય જ નહીં. બધા આરતીમાં આવો હવારની. હું પેટલા ગયો હતો, અમારે હરિનારાયણ સ્વામીનું ગામ છે, તમારે છે ને હરિનારાયણ સ્વામી. 350 માણસ સવારમાં આરતીમાં હાજર થઈ જાય છે વહેલા. આરતી પહેલા અડધો કલાક આવીને પ્રભાત્યા ગાય. હું પારણ કરી આવ્યો 5 દાડા હમણાં જ હજી. 350 માણસ. હવે એને 40-50 હજારની વસ્તીનું ગામ છે, અને એમાં મોમડિયાનો છે 30%. હવે એમાં આપણા સત્સંગીઓ કેટલા બધા, કલોલમાં ગયો તો 400 માણસ આવે આરતીમાં. 300 ઘરેથી થાળ આવતા હશે. અમારે ઉગામેડી ગામ છે નાનું, 70 ઘરેથી થાળ આવે છે. રોયશાળા હું ગયો તો 17 વાર મેં વિચરણ કર્યું છે. આપણે અક્ષરજીવન કૃષ્ણ વલ્લભ સ્વામીનું ગામ છે રોયશાળા. 5 વાર સભા થાય દાડામાં. 5:30 કથા શરૂ થઈ જાય આરતી પછી તરત. બીજી સભા પછી 8 વાગે શરૂ થાય, 8 થી 9 બીજી. ત્રીજી સભા 3 વાગે થાય, 6 થી 6 વાગે થાય આરતી પહેલા, અને 5મી રાત્રે થાય. અને 45 વર્ષથી મંડળ શ્રેષ્ઠા બોલે છે. 5 સભા પર સંતો હોય કે ન હોય. હમણાં વાસદ ગયો તો 120 દિવસની પારાયણ કરે છે કાર્યકરો, યુવકો. 250 માણસ રોજ સાંભળવા આવે છે. બધે તમે ગાનામાં જુઓ, 4 મહિનાની પારાયણ હોય સાતરુમાં પારાયણો જ, હરિભક્તો કથા કરે. આપણે જ રવિવારી સભામાં અઠવાડિયે 1 વાર આવવું હોય ને, તો પેલી કાણે આવ્યા ને મરતા મરતા આમ બેહે, આમ તેણે હું આપણું લઈ ગયા. કેફમાં રહ્યો ને, બધા કેફમાં જ રહેવાય. આપણે ભગવાન મળી ગયા ને, કેફ ઉતરવો ન જોઈએ ક્યારે. કેટલી પ્રાપ્તિ મોટી થઈ ગઈ. અક્ષરધામ આપણે ભગવાન બેહારી જાય છે. પછી મોત નથી, દુઃખ નથી, ગઢપણ નથી, રોગ નથી, કોઈ ટેન્શન નહીં, કોઈ ખખડાટ નહીં. ત્યાં ઝઘડા બગડા કાંઈ નહીં, એટલે ત્યાં હમાનામાં કરીને લઈ જાય છે આપણને. બધું અહીં મૂકી દો, હમાનામાં થઈ જાઓ, એટલે ત્યાં કાંઈ છે નહીં પ્રોગ્રામ. પછી ત્યાં તો સુખ ને સુખના દરિયા. ત્યાં વિધાતાને કાળ કોઈ આવી ન હોય. કે ભગવાનના ઘરમાં આનંદ કેટલો હોય. પરમાત્મા માલિક છે ને બ્રહ્માંડ, એને ત્યાં આપણે બેહારવાના છે. થોડા વર્ષમાં જ બેહારી દે છે, દયા છે તો. કંઈ લાંબો બહુ પીડીએ નથી આપણો. એટલે એવું નથી કહેતું ભાઈ હમણાં ઉપડી જાય. પણ આ તો આમ કે કઈ આપણે કઈ 500 વર્ષની આવડતા નથી. એમ 25 વર્ષના મહેમાન છે. વડીલોને નોટિસો આવી ગયા, તમારે ભગવાન દયા છે. ટાઈમ પાકી ગયો, સારું સારું. અમુક ગુનેગાર નોટિસો નહીં ગણી નહીં, એવા હોય છે અમુક જોરદાર હોય. માટે બધાએ આપણે સાવધાન રહેવાનું. બધા અહીં બાલમુકુંદ સ્વામીની ઘણી બધી વાતો આવે છે. બધાએ આપણે અહીં બેઠા છીએ ને, કોઈના અભાવ નહીં, અવગુણ નહીં, પોતાની જાતને ક્યારેય વીઆઈપી મોટપ માનવાના નથી. આપણે ખાડામાં પાણી ભરાય, બધા નીચા નમી જાઓ. અમારે બધાને નીચા નમવાનું છે. અમારે તમારી ઉપર ક્યારેય પાવર વાપરવાના નથી. પાપ લાગી જશે અમને. તમે હરિભક્તો છો, યોગી બાપાએ સેવાઓ કરી છે, પ્રેમથી હાથ જોડીને કામ લેવાનું. અમારે તમારે શું સ્વાર્થ છે બિચારાને? ઘરે બૈરા ટડકાવતા એમ ટડકાવી જાઓ ક્યાં તમે બિચારા. અત્યારે તો બધો જમાનો એવો જ છે, બધા ભીહમાં આવી જાય બિચારા. એટલે એક ભાઈ કહેતા ને, મને ઘરે જવાનું મન જ નથી થતું. માણસો કે કેમ? કે વૈરાગ થઈ ગયો, ઘરે ગાળ્યું જે છે કે. બધા અહીંયા છે ને આપણે બહુ સારું. એક ભાઈ કહેતા છે ને કે તબિયત બહુ સારી તમારી, કે આ 2 મહિનાથી પિયરમાં ગયા છે ને, શરીર સારું રહેશે મારું. એટલે આપણે બધાને છે ને દાસના દાસ ન થવો તો કહી દે છે, ઘરમાં કહી દે છે નકર. એ ભગવાનની દયા છે. સારું, ભગવાન કોકનામાં જ પ્રવેશ કરે ને. બધા આપણે બેઠા છીએ ને, એ નમ્રતા, આનંદ, દાસ,
અને કોઈ આપણે કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. કથામાં બેહવું, બસ ભજન કરવું, જેમ કેમ કરવાનું, જે સેવા હોંપી કરવાની. બૂટ સંપલ કે બૂટ સંપલ, ત્યાં આગળ સાહેબ બૂટ સંપલ સંભાળતા યુવકમાં રોહડા કરી કરીને ભ્રમરૂપ થઈ ગયા છે. 12 વર્ષ રહોડું જ કર્યું છે અને એમ 900 સંતો દંડવટ કરી છે ને. બાપા બોલ્યા એના દર્શને આપણે ભગવાનનો આનંદ આવે છે. સાચી ઠરે એવા સંત છે, મહાન સદગુરુ સંત. રહોડું કર્યું 12 વર્ષ, કોઈની જોડે ઝઘડો નહીં, ખખડાટ નહીં, કાંઈ નહીં, નમ્ર. બસ અમારે અહીં એવું હોય છે, જો કોઠારી સ્વામી બરાબર છે, પણ કોઠારી સ્વામી એકલા નિર્ણય ન લે. બધાને વિભાગો છે. રહોડાવાળા રહોડાનું કરે, પૂજારી પૂજારીનું કરે, ગામડેવાળા ગામડાનું કરે અને કોઠારી કોઠારીનું કરે. કોઈના બહુ માથા ન મરે. ગામડા જમીન લેવી, મંદિર બાંધવું જાય જોવે, બધું સંતો કરતા હોય છે વધારે. તમે શું કરો, ઘરમાં બધામાં ઇન્વોલ્વ થઈ જાઓ છો, દરેક વિભાગમાં, એટલે ઝઘડા ડખા શરૂ થાય તમારે. અમારે કોઈ પણ નિર્ણય કરવો હોય ને સંતોની મિટિંગ થાય અઠવાડિયે, એમાં જ મૂકવાનું હોય. કોઈ કોઠારી સ્વામી સીધો કાયદો ન ખડી નાખે ઇમરજન્સી. સંતોને પૂછે બધાને, ભાઈ આવું આપણે કરવા વિચારીએ, તમારા બધાને શું સંમતિ છે? બાપા પોતે મિટિંગ કરીને મૂકે છે આ બધું, કે સંસ્થામાં આવું કરવા માંગીએ, સમયો કંઈક મંદિર બાંધવું, મોટું કંઈક હોય કે આવું આપણે વિચારીએ છીએ. બધા હળી મળીને કામ કરે છે તો બધાને હમથી કામ કરે છે બધા, અને બધાને સમજીએ કે આપણે ઘરમાં છે ને બીજાને સમજવાની કોશિશ નથી કરી શકતા. કાંઈક બન્યું ઘરમાં, સહન કરો, ધીરજ રાખો. તમે ઘરમાં ગયા રસોઈ ન થઈ, ઘણાને એવું, અમારે એવું બને છે. અમે માનો કે નડિયાદમાં હતા અને એક ભાઈ અમને આમંત્રણ આપ્યું કે અમારે ઘરે જમવા આવજો તમે, અને 10 દાડા પહેલાનો પછીનો ટાઈમ આપ્યો અમને કે સોમવારે આવજો. અમે 3 સંતો ગયા જમવાને, 3 સંતો હતા એ વખતે. અમને કીધું 12:15 આપજો, તો અમે 12:30 પહોંચ્યા, થોડું કામ આવી ગયું. એ ભાઈને અમે બહાર બોલાવ્યા ઘરમાંથી, એટલે આવ્યા. અમને જોઈને પહેલો શબ્દ અમે બોલ્યા, પહેલા એ શું બોલ્યા, કેમ આ બાજુ આવ્યા અત્યારે? જો આ શબ્દ પછી ખબર પડી કે નહીં અમને શું કરવાનું છે એની સામે, શું બોલવાનું છે. એટલે અમે કીધું કે આ બાજુ નીકળ્યા ને, એટલે કીધું તમને મળતા જ કે પગલા કરવા જ ઘરમાં. મેં કીધું ના ના, નીકળી જાય, લો પ્રસાદ, સારું આવજો. એનો અર્થ શું થાય કે એ ભાઈ ખરાબ નથી, એ ભાઈ અમને દગો નથી કર્યો. એ ભાઈ બિચારા તારીખ ભૂલી ગયા, વાર ભૂલી ગયા રસોઈનો. એને આગળ પાછળ સમજાઈ ગયું હોય કે મને સમજાણું હોય, જે હોય, પણ હું ગમે તેટલું બોલું, રસોઈ થઈ જવાની પછી ત્યાં તો હું કેમ બોલીને બગાડું? અમે મંદિરમાં આવીને ખીચડી બાફીને ખાઈ ગયા, ખીચડીને સાચ પૂરું હોઈ ગયા. ક્યાં એમાં વિટામિન ખૂટી ગયા, નાના બાપના થઈ ગયા, પણ બોલીને બગાડીએ આપણે. આમ ને તેમને તમે કીધું છું એટલે જમવા આવ્યા, અને આમ હવે મારે શું કરવું, 12:30 કોના ઘરે જવું? એને હળગાવાય કે ઠરાય? શાંતિ પમાડે તેને સંત કહીએ, હળગાવે એને નહીં. અમે એકવાર મારી ભૂલથી 2 જગ્યાએ ટાઈમ આપી દીધો જમવાનો. એક ભાઈ 15 દાડા પહેલા કહી ગયા, એક 3 દાડા પહેલા કીધું, તમે પહોંચ્યા. કંઈક ઓલો સેટિંગ એવું થઈ ગયું તે દાડે. તેમી જમતા હતા ને ભાઈનો ફોન આવ્યો 12:30 કે સ્વામી નીકળ્યા, થાળ થઈ ગયો છે. હવે અમે બીજાને ઘરે જમતા હતા, શું કરવું હવે? જોઈને કહી કે અમે ભૂલી ગયા, જમવા બેઠા, એના ઘરમાં કેટલું દુઃખ થાય. અમે કીધું કે આ તૈયારી જ કરી છે. સંતોને કીધું દાળ ભાત ન ખાશો ભાઈ, પૂરું કહી દો, આપણે થોડુંક ના ખાઈએ. રસ્તો આ લેવાય કે બીજો લેવાય? આને સંતોષ છે, પેલા નહીં સમજી. કોણ પૂછે કેટલું ખાધું? હું ખાધું ભાઈ, ખાઈ ગયા, આવી ગયું, બસ. બોલાય જ નહીં, કાંઈ કરાય નહીં. જો એકાબીજીને અમારા સંતોને બાપાએ કેટલી ટ્રેનિંગો આપે છે ને, સારંગપુરમાં કેવી રીતે રહેવું, આમ તેમ કેટલું ઘડતર કર્યું. બીજાના દીકરાઓ છે, બાપાએ પોતાને દત્તક લીધા અને બધાને ઘડતરે કર્યું. આજે 950 સાધુ એક સારું નિયમો પાળી અને કામ કરે છે, એ તો બરાબર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એ તો ભગવાનનો અવતાર છે સાધુ રૂપે, અને એની સામે બધાને નજર રાખવાની, કોઈની સામે નહીં જોવાનું. આપણે કોઈને જોવા આવ્યા જ નથી. તમને 12 ટ્રસ્ટીઓ બનાવી દેશે, સન્માન કરશે, માન આપશે, ડિગ્રીઓ આપશે, મોક્ષ નહીં આપે કોઈ. મોક્ષનો ઇજારો ભગવાન સ્વામિનારાયણની આ ગુરુ પરંપરા ગુણાતીતમાં આપેલો છે. ગુણેશ સ્વામી ભગતજી મહારાજ, એનથી આપણો મોક્ષ થાય. અહીંયા કાંઈક માન ખવાય ને 12 ટ્રસ્ટી બનાવે ને તમે છોડી દેશો, જો વ્યવસ્થિત સમજણ નહીં હોય તો. અહીંયા આપણે BFSમાં આવ્યા છીએ. આ સંસ્થા એક પરમાત્માની સંસ્થા છે, આમાં કોઈ રમત નથી, કોઈ રાજકારણ નથી, આધ્યાત્મિક સંસ્થા છે. એના સંતો જો તમારી નજર સામે દીવા જેવા છે બધા. અમે તમારી સામે બોલીને ઘર મંદિરમાં એકલા હોય ધમાલ નથી કરતા, અંદર નિયમમાં જ રહી છે. આવી રીતે આખી જિંદગી આ રીતે રહી છે. તમે અહીં બેઠા એવા નથી, બોલો સાચું બોલો. અહીં બેઠા એવા છો? ઘરે જુદા હોય કે નહીં? મહેમાન આવે ત્યારે બધા ડાયા થઈ જાય. લો
હસતું મોઢું આમ બધાયનું. અને છોકરો તો 20 રૂપિયા માગે ને 50 રૂપિયા આપી દે, 100 રૂપિયા બસ ઉપડ્યા પેલા પાછા લઈ લે પાછા. મહેમાન આમ બહુ ઉદાર લાગે છે. બધાને બધી ખબર હોય છે. એક છોકરો એના પપ્પાને કે 50 રૂપિયા આપો. એ કે તું 4 દાડા પહેલા લઈ ગયો છો, વારી ગણીએ છે ને 50 રૂપિયા માગે, 3 ટાઈમ ખાવા આપી છે તારે શું ખરીદવું છે? હજી તો 4થામાં ભણે છે. છોકરો કે આપો ને આપો, એના બાપા કે નહીં મળે જા. એ કે હું લશ જ તે કે આપું તો નહીં, હું લશ એટલે લશ કે હઠે ચડ્યો બાળક. શું થાય કયો? જો છોકરાની બુદ્ધિ જુઓ તમે. એના બાપા કે હાલતો થા નગર પડશે એક. ગરમ થયા. છોકરો કે આપો નગર મારી મમ્મી છે ને દૂધવાળા જોડે હું વાતો કરે છે ને ક્યારેય નહીં કહું તમને. જો ક્યાં એની તીર માર્યું જોવો તમે. હલી ગયા ને પપ્પાના મોઢાના ભાવ બદલાઈ ગયા કે એમ. કે હા, રૂમમાં લઈ ગયા, 100 રૂપિયા આપ્યા. જે પછા નતો આપતો ભાઈ, એ કે બધું કહી દે, કે બધું કહી દઉં તમને. હું કે પાછા નહીં આપું પૈસા. એ કે પાછા નહીં લઉં. ખિસ્સા મૂકી દીધા. પછી કે મારી મમ્મી એવી વાતો કરે છે કે જો તું છે ને દૂધ વેચવા આવે છો, પણ પાણી નાખીને દૂધ લાવીશ ને તો કોઈ તે તારું દૂધ નહીં લો, બંધ કરાવી દઈશ. આ છોકરા તમે ઘરમાં ટાબરિયા ન સમજો, કોલેજન જેટલું જ્ઞાન હોય છે તમારા હાવભાવ બધા હમણાં મારા પપ્પા હું ધંધા કરે છે ઘરમાં ખાવા માટે, આગા પાછા થાય ટીવીમાં હું જોવે હું કરે છે, અને પછી તમે સંસ્કારની વાતો કરો ઘરમાં, એ ક્યારેય ના ઉગે. ઓગળી જવું પડે તમારે બધાને, વડીલોને. ઘર ચલાવવું એ કઈ એમને નથી ગેસ્ટ હાઉસ જેમ ખાઈને બધા હોઈ જાય ને ભાગી જાય બહાર ખાવાના કામે. બહુ જ હાંચવાનું બધાને. આ સત્સંગ છે, દિવ્ય સત્સંગ છે આપણો. નવા નવાની વાત કરતો ને, નવા નવા બહુ ઉભરા હોય. અમને સાધુ હોય ને, નવા થયા હોય ને, ઓ કેટલું અમને વેગ હોય છે ને સાધકમાં, પાર્ષદમાં, અને બધા સંતોનો એટલો મહિમા. જી સ્વામી, હા સ્વામી, આમ દોડે બિચારા સેવા કરવા. અને પછી એમ જૂના થાય ને વર્ષો જૂના, તમે સાધુ ને એમ સાધુ થઈ જાય કે નહીં. અમે લોકો નવા નવા હતા ને 500 કીર્તન મોઢે કરેલા એમ, અને એટલું અપ્પા કરીને ભજન કરીએ. બાપા અમને લંડન લઈ ગયા, મને સર્વ મંગળ સ્વામીને 85માં. તે અમે અહીંથી છે ને કીધું 100 ધોળિયાને રંગી નાખવા તે આપણે. પણ આળું અમને ભાષા ન આવડે, અંગ્રેજી ધોળિયાને ગુજરાતી ન આવડે. અમને ફોસ હોય પણ આવું કેમનું સમજાવવું આપણે? એટલે આવા ભણેલા સંતો હોય ને એને ઘરે અમે થોડુંક શીખી ગયા. મેં કીધું ભાઈ થોડુંક અંગ્રેજી શીખવાડો ને, પાછું બહુ શીખતા ન આવડે, ભણ્યા ન હોય તો આપણે થોડુંક ભણ્યા હોય તો આવડે. હવે એ કે હું શીખવું? મેં કીધું અમારે એટલું શીખવું છે કે તમે કેમ છો એમ કેવી શું બોલાય. એ કે તમારે એવું બોલવું, હાવાર્યું. મેં કીધું પછી એમ કેવું હોય કે ભગવાન તમને આશીર્વાદ આપે તો શું બોલવાનું? કે તમારે એવું બોલવું, ગોડ બ્લેસ યુ, એટલું બોલવાનું. બસ ત્રીજું નહીં શીખવાનું, ત્રીજું આવડે નહીં. બસ 2 શીખી ગયા અમે. ભગવાન આશીર્વાદ આપે, હવને ગમે કે ન ગમે, અને તબિયત કેમ છે હવને ગમે. આ બેમાં જ કોઈ વિરો, ગમે તે ધર્મ ના હોય, વિરોધ તો ન જ કરે. અમે અહીંથી ઠેલા ભરી ગયા કંઠીઓના, પૂજાના, 100 ધોળિયાને ગમે તેમ કરીને કંઠીઓ પહેરે જેવી છે. અમે તમે નહીં માનો, હું મદ્રાસ ગયો ત્યાંથી વિષ્ણુ કાંચી ને શિવ કાંચી ગયા હતા અમે. ત્યાંથી અમે સરળ જીવન સ્વામી કોઠારી છે બેંગ્લોરમાં. મેં કીધું આજ બપોરિયામ તો હું નહીં તો નહીં હાલે, કે હાલશે. આપણે બે છે ને પધરામણી કરવી છે આ ગામમાં. એક અંતરાળ ગામ હતું, હાવ નાનું, પણ જ્યાંના સંસ્કૃતના પંડિત હતા ને એ સારંગપુર સંતોને ભણાવવા આવતા. એના ઘરે સૂતી પ્રકાશ સ્વામી ને બધા 2-4 સંતો, એ વિદ્વાન હતા ગુરુજી, એટલે એને મળવું છું. ત્યાં ગયા અમે. અહીંથી ભાથું બનાવીને લઈ ગયેલા કુકરમાં, ખીચડીને બધું. એના ઘરે પછી રાંધવું નહીં. હવે બપોરિયામ એમ પધરામણી કરવી, પણ ત્યાં બધી ભાષા છે ને કન્નડ ભાષા, આપણે ફાવે જ નહીં. અમે રેલગાડીમાં બેઠા નથી, યજ્ઞેશ્વર સ્વામી ટીટી આવે ને કે રંડી રંડી. મેં એ શું બોલ્યા? એ કે આ ટીટીને એમ કહેવાય કે અહીં આવો એમ. એટલે ટીટી આવ્યા તરત. મેં કીધું આવું તો અહીં બોલાય નહીં આપણે, રંડી રંડી. ભાષા થાળી એવી ને કે એટલે ગાગરમાં પાણા નાખીને હલાવવાનું, ખરણ ખરણ જલેબેન ઘોસળા જેવું લખવાનું, આપણે ખબર જ ન પડે કાંઈ. હવે ત્યાં અમારે પધરામણી કરવાની કોણ સમજે કયો ભાષા સમજે? પછી એમ મૂંગી પધરામણી કરી. મેં 22 પધરામણી કરી. મેં સરસ મૂંગી પધરામણી, હાવ મૂંગી એટલે હાવ ઈશારાથી. હો, બધાને ઈશારાથી, નથી મૂંગા જીવતા. અને જેના ઘરે જાય એને ભેગા લઈ લેવાના. અમારી જોડે 35 જણા ફરે પધરામણીમાં, અહીંયા ન ફરે એટલા. બધાને કંઠિયું બાંધી, પછી આમ બીડીનું કહીએ, તમાકુ આમ છોડીએ, આવું કરો છો નહીં કરવાનું, હાથમાં પાણી આપી, આમ નહીં કરવા, આમ નહીં કરવાનું, પાણી મૂકો ભગવાન, ઈશારાથી જ બધું કરવાનું. 35 ઘરમાં કંઠિયું પહેરાઈ દીધી. બોલો મૂંગી પધરામણી. આ ભાષા તો ઠીક છે. અમે છે ને પેલા ધોળિયાને રંગવા હતા ને, તે પછી અમારે નિર્જળ આપવાસ, પ્લેનમાં નિર્જળ આપવાસ. 36 કલાક ઉનાળો હતો ને, એવા સોચ પડે. લંડન ઉતરીએ પછી કલાકે મંદિરે પહોંચીએ, બાપાની પૂજામાં
બેસી બાપાનું સન્માન સમારંભ થયો, પછી એમ નાહી જોઈને એમ પૂજા કરીએ એવો અપવાસ લાગેલો અને અમે પારણા કરવા જતા હતા. અને એ વખતે 85માં તો છે ને મોસંબીના જ્યુસ કાઢેલા, સંતરાના જ્યુસ કાઢેલા, ફ્રેશ આમ પવાલા ભરેલા. આપણે એ વખતે લીંબુનું પાણી ફોટામાં મળતું નહોતું અહીંયા અમને ગામડામાં, બહુ તકલીફ પડતી. વચ્ચે વાત કરી દઉં ને, વલાસણમાં અમે અપ્પા કર્યો ને એક ડાયા ભગત રહેતા ને, અમે કીધું લીંબુ લાવો ને સવારમાં. હું સર્વ મંગળ સ્વામી હતા કે લીંબુડી કોઈ વાવતું જ નથી, જાય નહીં લેવા. કીધું વરિયાળાનું કે વરિયાળી ન હોય. મેં સાસ તો લાવો, એ કે દેરીએ દૂધ ભજ્ય બધાય. પાણા છે ના કરવા, મંદિરમાં માટલું નહીં પાણીનું. અને ઉનાળો હતો, એક દાદા કે પધરામણી કરવા આવો ને, તે 10 પધરામણી થઈ, 12 થઈ, 9 વાગી ગયા સવારના, પાણા જ કર્યા નહીં અમે. સર્વમંગળ સ્વામી કીધું આપણે પાણા કરવા પડશે, મજા નથી આવતી, પરસેવો વળવા મળ્યો. એ કે મેં કીધું હામે જ કેમનું કેવું અમને શરબત ભાવ, કે તમે કાંઈ ન બોલશો અમને થઈ જશે. એક દાદા કે આવો મારા ઘરે આવવાનું છે, કે શરબત કાંઈ કરશો નહીં, એ કે એવું હોય થોડું પીવું પડે, કે સારું કરો લો પી લઈ. આ છે ને પોલિસી વાપરી બી પોલિસી. પછી મેં કીધું એ કે જો આપણે ના પડીએ તો એ કે એની ઈચ્છા છે પીવું જોઈએ. મેં તમે એ ક્યાં લીંબુ કાપતા હતા, તમે આમ તો વળગાવ્યું કરશો રે. એટલે એ વખતે તો બહુ દુર્લભ શરબત મળે નહીં મારું. અમે સાસ પીને રહેતા 10 વર્ષ તો પાણામાં સાસ પી લે હાલતા હાલતા. હવે ત્યાં અમારે મોસંબીના જ્યુસ ને કીધું આપણે 3 પત્તર ભરીને પી જાવ જ્યુસ. બપોર ભલે ખીચડી મગ તો રોજ ખાવા, એ નથી ખાવા. અને એમ જાતા હતા ને એમાં મંડપ નાખતા હતા ધોળિયા ગ્રાઉન્ડમાં. સર્વમંગળ સ્વામીને કીધું તમે પત્તર મારું પકડો, રહોડું આગળ હતું, આ ગ્રાઉન્ડ હતું. મેં એક ધોળિયાને કંઠી બાંધીને આપણે પાણા કરીએ. એટલે મેં વાંહેથી ધબ્બો માર્યો, મેં કીધું હાવાર્યું. તો થોડા થોડી કાર્ય કરાવ્યા. સ્વામી બેન છે એ કે ભારે થઈ. મેં કીધું ભારે પાણા થઈ ગયા. અને પછી તો બાપા આગળ તરત અમારી વાત પહોંચી જાય રૂમમાં. સંતો કહી આવ્યા કે આવું છું, સ્વામી બોલાવ્યો, તરત અમને રૂમમાં બોલાવો. કે મેં હું છું? મેં કીધું બાપા ટૂંકા ટૂંકા વાળ, ટી શર્ટ પહેરેલું, હાલું છોકરા વાહે શું ખબર પડે મને, કે હું વાહન આગળ કે નિરૂપણ કરું. સ્વામી કે અપ્પા, મેં કીધું સ્વામી કે અડાય તમારે? મેં કીધું પણ હાટલો બાટલો. સ્વામી કે કાઠિયાવાડ છે હાટલા પહેરે મને કે. બધા આવા તો અહીંયા રોજ અપ્પા પડશે કે ઠેલા મૂકી દો કબાટમાં, ઉભરા રાખશો નહીં, કંઠિયું પહેરાવાના મને કે. અને નિર્જળા બીજો. મેં કીધું બીજો નહીં કરું, આજે 9 પાણા કિલો ને કાલ અપ્પા કરી. સ્વામી કે હળંગ 2 કરો ને એટલે યાદ રહી જાય, કોઈ નડવા નથી કે. એટલે મોસંબીનું જ્યુસ તો નહીં પણ પાણી ન મળ્યું. 2 દાડા હળંગ થઈ ગયું. બીજા દાડે કોઈ કાઢ્યું નહોતું, પૂરું થઈ ગયું અમારે. પણ કંઈક નવા નવા હોય ને ઉભરા હોય, પણ બાપા કે અપ્પા કરાવી દીધા અમને, બરાબરનો નિયમ કરાવી દીધા. એટલે ભગવાનને સંત હવે ટાઈમ થઈ ગયો છે. કહેવાનું શું કે બાપાના તો બહુ. મને એક સાધુ સુરતમાં કે બાપા જે અંગ્રેજી બોલો ને બાપા કે. મેં કીધું કે બફાઈ જાય રવાજો ને, જેને આવડે એને પૂછો. એ કે ના આવડે નહીં બોલે ને તો બાપા રાજી ન થાય, ન આવડે નહીં બોલે ને બાપા ખુશ થશે તમારી ઉપર. પ્રમુખ સ્વામી મેં હું બોલવાનું? એ કે હું હાજે શીખવાડીશ, હાજે બોલવાનું તમારે બાપા હું આજે ને તારે. હવે જો હવાથી શીખવાડી જાય ને તો આપણે કોઈકને પૂછાવી નાનો અર્થ શું થાય. સંતો હોશિયાર બહુ હોય, કેટલી ઘંટીનો લોટ ખાતો હોય ને પોગવત ન દે આપણને. ને પછી હાજે હું બાપાને પાણી પાતો હતો ને, મને કે તમે મારા કાનમાં કહેવાય અંગ્રેજી બોલો. મેં શું બોલવાનું છે? કે તમે એવું બોલો હોમ સિકનેસ. અર્થ સારો થાય છે નાનો. એ કે સરસ એવો અર્થ થતો 2 મહિનામાં ધાણા પાણા કરવા. તો બાપા આશીર્વાદ આપે ને પેલા લેવા જ આપણે ફીટ થઈ જાય કામ વગેરે. મેં કીધું મારે કાંઈ નથી બોલવું. તે સ્વામીને કીધું, સ્વામી આ જન્મગર સ્વામીને અંગ્રેજીમાં બોલવું છે. સ્વામી કે બોલો ને બોલો. મેં મારે કાંઈ બોલવું નથી, મેં કીધું નહીં. સ્વામી કે ના હવે બોલવું જ પડે, તમારે બોલો ને બોલો. મેં કીધું હોમ સિકનેસ. સ્વામી કે આનો અર્થ આવડે તમને? આનો અર્થ એવો થાય કે મને ઘર યાદ આવે. તમને ઘર સાંભળે? હું ક્યાં કહું કોની શીખવાડી? મેં કે આ સ્વામી મને શીખવાડ્યું છે. સ્વામી કે કોક ભેખડે ભરાઈ દીશે મને કે. અજાણ્યાને શીખવું નહીં, મારી સલાહ લેવી બાપા કે. હું સાચી સલાહ આપીશ બાપા કે. એટલે આપણે નવા નવા હોય ને બાપા છે ને આપણી જેવા થાય ને એટલું બધું હેત પ્રેમ એની મજા જ જુદી હોય. અમને બધી દુનિયા ભૂલી જાય. અમને લાગતું જ નથી કે મા બાપ છોડીને આવ્યા. અમે અહીંયા જન્મ્યા ને એવું જ લાગે અમને. તમે ઘરમાં રહો છો ને તો બોલો છો કે નહીં અમારું કોઈ નથી? બોલો આ ઘરમાં મારું કોઈ નથી. ઘણા બોલતા હશે શહેર બધા કેમ એવું બોલો? અને અમારે કોઈ નથી ને તો એવું નહીં લાગતું અમારું કોઈ નથી. તમે બધા છો અમારા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એવા એક ગુરુ છે. ઘણી બધી બાપાના છે ને લંડનમાં ગયા ને ભૂલા પડ્યા પેલા ગાડી આંકવા વાળો, અને બાપાએ રસ્તો બતાવ્યો અને તરત મંદિર આવી ગયું. પેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે ઉપરના જોયા છે, દેખાડી દઈશું તમને. એવા ગુરુ છે. અક્ષરધામમાંથી આવેલા પુરુષ છે. અને સ્વામી બાપા છે
એવા ગુરુ તમને આ દુનિયામાં કોઈ ન મળે. આપણને દીવો લઈને હોતો હોય. અહીંયા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે તો 40 વર્ષની અંદર આ સંસ્થા, ભીખ માગતી સંસ્થા, જેને વડતાલમાંથી કાઢી મૂકેલા હાથે પગે આજે આખા દુનિયામાં એનોય સર્ટિફિકેટ રાખે. હિન્દુમાં મોટા મોટી સંસ્થા આ BAPSની વિશ્વ પર સાબિત થઈ ગઈ. આવી સંસ્થા છે. અહીંયા બાળ મંડળ ચાલે છે. બધા નાના નાના છોકરાઓ જો તમે કેવી, આપણે ગુરુકુળ તો બધે હોય પણ આ છોકરા જુઓ તમે. આપણા બાળ મંડળ 7,500 મોટો દુનિયામાં અનકોટ આપણો થાય લંડનનો 60,000 માણસ. ગિનીસ બુક રેકોર્ડમાં અનકોટ આવી ગયા આપણા. વડલા પડધાને ત્યાં અનકોટ ગોઠવાના ગયા. પાર્લામેન્ટમાં લંડનમાં અનકોટ આપણા થાય. અને મોટું દુનિયામાં હિન્દુનું મંદિર આપણું અક્ષરધામ. એટલા સાધુઓ, આવા સમયે આવા મંદિરો. આ છે ને સતયુગ છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું તપ, એની સાધના, એવા પુરુષના આશીર્વાદ છે. અને આવા પુરુષને ક્યારેય મૂકવાની બહાર ગમે તેવી લાલચ મળે. તમારે અહીંયા રવિવારે આવવું ને આવવું જ. આ હોલ ભરેલો હોવો જોજો, મોટો બનાવ્યો છે. આ બધા આવી જાવ અહીંયા. અઠવાડિયે તમે અમુક કિલોમીટર ગાડી ફરો એટલે સર્વિસ કરાવી જ પડે, વધારે બગાડ થાય. અમુક ધોબી મફત લુગડા ધોઈ ન નાખી એમ અહીંયા મનની સર્વિસ થાય. અહીંયા દર અઠવાડિયે બધાને આખા પરિવાર સાથે આવવાનું. અહીં ઘરે છોકરાઓને રાખવાની નકર ન જોવાનું જોશે ટીવી. મને ક્યાંય ફરવા જતો રહે છે. બધાને લઈને જ આવવું આપણે. લાગણી પ્રેમથી ઘરમાં રહી, આનંદમાં રહી. બળતરા કરનારા ઘણાય છે દુનિયામાં. ખુશમાં ને કેફમાં જ રહેવાનું આપણે. ભગવાન મળ્યાનો કેફ ઉતરે નહીં આપણને. બસ બાપાના શરણોમાં પ્રાર્થના કરીએ આપણે. છેલ્લો જન્મ આપણો છે જ, શંકા ન રાખશો. બસમાં બેસી દીધા, હાથ બાર ન કાઢવા, બાવળીઓ વાગી જાય. આપણે સેટ થઈ ગયા છે અહીંયા. બાપા તેડી જશે અંતકાળે. અને સુખના દરિયા છે. તમને ખારા વેવાય મળ્યા હોય. અમેરિકાનો તો પાવર રહેશે કે નથી રહેતો? આખી શેરીમાં કઈ આવે. અમારે વેવાયને અમેરિકામાં 2 ફેક્ટરી વાલે ગાંઠિયો ન દે તમને, ખર્ચા કરાવે આવે તારે. હું ખબર બાટલી ખોલતા હોય ને, પણ આઈને કાંટો સડી જાય આપણને. માટે આપણે ઘરમાં બહુ સારા સંસ્કાર. ફરીને વાત કરીએ, બાળકો યુવાનોને પ્રેમ આપી, લાગણી પ્રીતિ ઉછેર કરવો એવો. અમારે ગામડામાં સત્સંગી હોય ને તો રિમોટ આપે. 2 વર્ષના છોકરાને રિમોટ આપે ટીવીનું, અને એને આગળ ચેનલો ફેરવાવડાવે. અને પાછા શું કે અમારો દીકરો હજી 2 વર્ષનો 3 વર્ષનો છે ને, બધી ચેનલો ફેરવતા આવડે. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવું છે, એ ધંધા નથી કરવાના. એને આરતી આપો માથા પર, એને ચાંદલો કરો, ભગવાનના ચરણાવીને ગીરેનો હાથ લઈ જાઓ, માળા ફેરવો, બાજુમાં બેહારો. એને જો કીડી મારી પાપ લાગશે, આમ ન કરીશ, આમ બેહાય. એને એવા પ્રેમ વાલ લાગણીથી મા બાપને વીટાઈ વળે છોકરાઓ. આ તો ફળિયામાં રમતા ને પપ્પા આવે ને તો બીજે રમવા જતા રહે. તેની પોલીસ આવ્યા ઘરમાં. પ્રેમ લાગણી ક્યાં છે? વસ્તુના ભૂખ્યા નથી, લાગણી જોઈ. બધાને પ્રેમ જોઈ. પ્રેમથી બોલાવે ને ગમે તેવું હોય ને તમે લાગણી રાખો ને, કોઈ પણ છોકરો તમારો લાઈન પર આવી જાય. માટે આપણા બધાના ઘરમાં એવો પરિવાર આપણો દિવ્ય થાય, આવી નિષ્ઠા આપણને બાપાની થાય. આવા નિયમમાં રહી. ક્યારે ગુટકા ખાશો નહીં, કોઈ અહીં બેઠા છે છેલ્લે વાત કીધી. બીડીઓ પીશો નહીં કોઈ, એવા તમાકુના ફોજરા. હું કામ ખાવ છો ગુટકા? હું હમણાં ગોંડલ ગયો હતો 6 મહિના પહેલા પારાયણ કરીને. અને રાજકોટના આપણે સાતરા લઈને છોકરાઓ આવ્યા ને, 15 છોકરા આવ્યા કોલેજન. મને કે તમે ટાઈમ હોય તો અમારે બેહવું છે. હું બેઠો. સ્વામી તમને હકીકત કહું છું કે બિલ્ડરોની છોકરીઓ, ડોક્ટરોની છોકરીઓ ચાલુ ક્લાસમાં સિગારેટો પીવે છે. દારૂ કેટલી છોકરીઓ પીવે છે, મોટા ભાગની. આ ક્યાં સમાજ જશે તમે કયો? આખો પરિવાર છિનભિન થઈ જાય, આખો ખોરવાઈ જાય માણસની વ્યવસ્થા બધી. હવે એના સંતાનોને શું સંસ્કાર દેવાની છે છોકરીઓ? મા બાપ ભલે ને બિલ્ડરો છે ને ડોક્ટરો છે, પણ ઘરમાં શું છે? રાજકારણમાં ચડવું નહીં કોઈ નહીં. આમાં આવ્યા હટર પટરમાં ભજન કરો છો, ના મના કરવું એ કરે રાજકારણ, એનો વિરોધ નહીં કરવાનો આપણે. કેટલાને મેં જોયા છે, નગરપાલિકાના પેસેન્જરની છોકરી ભિખારીને પાણી ગઈ ખાટકીને માંસ કાપીને વેચે. એકની એક દીકરી ગ્રેજ્યુએટ થયેલી, એની મમ્મી પ્રિન્સિપાલ હતી. તો પણ 10 વર્ષ પહેલો નગરપાલિકાના પ્રમુખ રહ્યા, મોટા સિટીના. બાપા આગળ ખોળામાં માથો મૂકીને રડ્યા છે. પોક મૂકી નાખી, રૂમ ગાજેલી પોક મૂકી કે ગામની પટલાઈ કરીને ઘર હળગી ગયું એનું. જો લાગણી, પ્રેમ, હેત. ઘરમાં વડીલો છો, માથાકૂટ કરવી નહીં, વ્યવહારમાં માથા મારવા નહીં, પૂછવાનું જ નહીં કોઈને. હું કામ છોકરાને પૂછપૂછ કરો છો તમે? બોલાય જ નહીં કાંઈ. છોકરાને હાળો આવ્યો ને એ હાળો બની બેઠા ને રૂમમાં, ત્યાં ભાભા ખુરશી નાખીને બે હું વાતો કરો છો? તમે લાઈન છે એ બંધ થઈ જાય. કે બંધ કેમ થઈ ગયા? ભાઈ તમને નથી સંભળાવવાનું, તમે પાછા બીજું કંઈક બોલશો. કરાય જ નહીં કાંઈ. તમારા કપડાં ધોવાઈ જાય છે, તમારી પથારી થઈ જાય, તમારી થાળી પીરસાઈ જાય, તમને મેડિકલ મફત થઈ જાય છે. પછી તમને દુઃખ શેના છે? મનના દુઃખ. મને કોઈ પૂછતું નથી. ભાઈ તમને 60 વર્ષ પૂછો, બીજાને પૂછે. રહેતા આવડે ને ઘરમાં, એ મહેમાનની જેમ રહી શકો તમે, સદગુરુની જેમ રહેતા આવડે તો.
માથા માર્યા કરો એટલે છોકરાને ગમે જ નહીં, છોકરાને હોવને ન ગમે. હા હું હોય જૂના જમાનાના ઠીંગડા માર્યા હોય, હાવણીઓ બાંધી હોય, કરકસર કરી હોય, હાઈફાઈ હોવ આવે ઘરમાં છોકરાની, એનો ઉછેર જુદો હોય, એનું ભણતર જુદું હોય, થોડું વાપરે, મોઢા ઉઠે, તાકે ઉડાવશે ને શેરીમાં વાતો કરે, શેરીને બૈરા તરત કઈ આવે, એ બે બાજુ ઢોલકે વગાડવાવાળા મંથરા હોય કેટલાય, કે ત્યારે હા હું આવું કહેતી હતી, એટલે ઘરમાં ડખા કોણ કરાવે છે? રામના ભગવાનમાં કોઈ નહીં કરાવ્યા, મંથરાય કરાવ્યા છે. તમારી દીકરી છે, શીખાઈ લો, હોંપી દો એને, તમને સારી રીતે રાખશે, એ વાપરશે ને કમાશે એનો ધણી. તમારે હું તમારે કેટલા વર્ષ રહેવું પછી સલાહ દેવા આવવાના તમે? અમુક રહેતા આવડે, વડીલોનું આમન્ય આપણે રાખવી જોઈએ, વડીલોને એની રીતે રહેવું, બધાને સેટિંગ કરતા આવડે. મીઠું ઘરમાં હોય, મરચું હોય, લીંબુ હોય, મોરસ, ખાટા તીખા ગળા બધું હોય, સેટિંગ કરો તો એમાંથી ટેસ્ટ આવે છે. ઘરમાં બધી ટાઈપના માણસો હોય એવી રીતે આપણે રહેવાનું કે બધાને હળી મળી અને એ આનંદ BAPS એક પરિવાર આપણો. કોઈ પણ સત્સંગીને મદદ હોય તો કરવી, હાજા માંદા ખબર જોવા જવું. જો ભણવાની કોકને બચારાને તકલીફ હોય તો ભણાવો છોકરાને. આપણ થોડું તમારા છોકરા ફેલ ફતુર કરે, સત્સંગીની મદદ કરો, શ્રીજી મહારાજ રાજી થશે તમારી ઉપર. હું નથી કહેતો અને ઘરમાં ફ્રીજ લાવી દો, ટીવી લાવી દો, પણ એજ્યુકેશનમાં તો થોડીક મદદ કરો ને. નકરા પૈસા ભેગા કરીને શું કરવાના છે? મહારાજ રાજી થાય લેખે લાગશે. આપણે કેટલાય સત્સંગી બચારા લાચારી ભોગવતા હોય છે. આપણો પરિવાર છે, અમથા બોલે BAPS એક પરિવાર, ગણો છો પરિવારમાં? તો ખાલી બોલવાનું જ છે પરિવાર. આત્મીયતા હોવી જોઈએ દરેક માટે. આ દરેક સત્સંગી સંસ્થાને ધર્મ એટલે આ બધું ભગવાન ભક્તો માટે આવ્યા છે. એક એક ભક્તની ભગવાને લાગણી કરી છે, પ્રેમ કર્યો છે, એના દુઃખમાં ભાગીદાર લીધા છે, બાપાએ એ જ કર્યું છે. તો આપણે પણ એવી રીતે બધાને જોડે હળી મળી અને સારો સત્સંગ કરીએ ને છેલ્લો જન્મ આપણો થાય.